મેં મારા દીકરાને કીધું બેટા હવે આને આ તો વોટ્સઅપ કોલમાં વાત કરે છે તો રેકોર્ડિંગ કેવી રીતે થાય? તો મારા દીકરાએ કીધું કે એનો ફોન આવે એટલે હું બીજા ફોનમાં રેકોર્ડિંગ કરીશ, પપ્પા તમે વાત કરજો. એટલે મેં ફોન કર્યો. મેં ક્યાંય વાત કરી નથી. મારે તો ખાલી આને ઉગાડો પાડવો, એક નાટકીય ફોન જેને કહેવાય, નાટકીય ફોન, એક વ્યક્તિને ઉગાડો પાડવા માટે થઈ મેં એને ફોન કર્યો. નિલેશભાઈને કે નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે. એ કહે છે, એને મેં કીધું કે ભાઈ નિલેશભાઈ એવું કહે છે કે 2 કરોડ રૂપિયા ખાલી પહેલાં સરકાર પાસે જવાના, જે સરકાર આપણને બોલાવે છે ને ત્યાં જવાના, ખાલી 2 કરોડ રૂપિયા, 1 કરોડ તમારા 1 કરોડ મારા, આવું પણ નિલેશભાઈ બોલે છે મને, આપ સાંભળો છો. તો મેં ફોન કર્યો, નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે અને નિલેશભાઈ એવું કહે છે 2 કરોડ રૂપિયા પહેલાં સરકાર પાસે જવાના થાય છે, બાકી બધો હિસાબ પછી. તો નિલેશભાઈ એમાં શું બોલે છે કે હા ચિંતા ના કરો, ફોન આવશે, તમે તારે રાહ જોવો, આવું એમાં ઓડિયોમાં બોલે છે. અને પછી એને ડાઉટ થતું હોય છે તો એને કીધું કે 1 કરોડ તમારા હાથે. મેં શું કીધું, મારે જસ જોઈએ છે સમાજમાં, મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લેજો 2 કરોડ રૂપિયા, મને જસ અપાવશો. તો એને ડાઉટ પડ્યો કે તો આ વાત વ્યાજબી નથી, તમને તમારું કામ હોય તો એ કરો. એટલે મેં એમ કીધું રેકોર્ડિંગ ઉપર થતું હોય છે એટલે હું વાત કરતો નથી. તો એને કીધું કે તો હું તમને કહું છું, તમને જે કામ હોઈતું છે ત્યાં 25 કરોડનું એ કામ એ હતું એ તમે કરો. આ ઓડિયો મેં જ બહાર પાડ્યો છે, મેં જ બનાવ્યો છે અને મેં જ તમામ મીડિયાને પત્રકારને કોન્ફરન્સ કરી અને મેં જ આપ્યો છે. ભલે મને થોડાક છાંટા ઓડે પણ આ વ્યક્તિ ખુલ્લો પડે, કારણ કે સમાજને પણ અંધારામાં રાખે છે, સમિતિને પણ અંધારામાં રાખે છે, જેતપુર ગામને પણ અંધારામાં રાખતો હતો અને તમામ ખેડૂતને પણ અંધારામાં રાખી એનો સોદો થવાની ત્યારે એમ હતો. બાકી મારે આ માથાકૂટમાં શું લેવા પડવું જોઈએ ભાઈ? હું ગદ્દાર માણસ હોય, એવો માણસ હોય તો હું 5-25 રૂપિયા લઈને સાથે હોતો ન ઘરે ત્યારે હું શું લેવા વારંવાર તમારી સાથે સમય આવું છું સત્ય સાબિત કરવા માટે હું ખોટો નથી, એટલા માટે આવું છું. બધાને જય માતાજી, જય મોગલ, જય જવાન, જય કિસાન. વાત કરવાની છે આપણે આંદોલન જે ખેડૂતોનું આપણે જેતપુરમાં થયું એની વાત હું કરવા જઈ રહ્યો છું. મારી માથે ગંભીર આરોપ આવ્યા. નિલેશભાઈ એરવાડિયાએ મારી માથે આરોપ નાખ્યા કે હું ખોટો છું અને સત્ય છે એવા. એટલે હું ખોટો નથી, સત્ય નથી, એટલા માટે તમારી પાસે આવ્યો છું તમને કહેવા માટે સત્ય શું છે એ આજ જણાવીશું આપ સૌને. જેતપુરમાં મને મજા આવી. જેતપુરના ખેડૂતો સારા છે, જેતપુરના વ્યક્તિઓ સારા છે, જેતપુરના સમિતિ પણ સારી છે, ઉપવાસમાં બેઠેલા વ્યક્તિઓ પણ બરોબર હતા. એક જ વ્યક્તિ બરોબર નહોતો. એને મને જ્યારે ખબર પડી ત્યારે મને એમ થયું આને મારે ખુલ્લો પાડી દેવો જોઈએ, જે ગુજરાતને અને સમાજને નુકસાનકારક છે, આવું મને લાગ્યું. એટલે હવે હું શરૂ કરવા જઈ રહ્યો છું. જેતપુર ગામે પહેલો ડાયરો મારો 21 જૂન રાત્રે 10 થી 10:30 શરૂ કરવામાં આવ્યો હતો. હું ગયો નહોતો, મને બોલાવવામાં આવ્યો હતો. મને બોલાવ્યો હતો નિલેશભાઈ એરવાડિયાએ કે આપ ડાયરામાં આવો, શું લેશો? મેં તું કાંઈ નથી લેવું, અને મેં 1 રૂપિયો પણ લીધો નથી એમની પાસે. એટલે ખેડૂતના ડાયરા મેં મફત કરવાનું 4 મહિના પહેલા કીધું હતું, એ મારે પૂરું કરવાનું હતું. બધા કહેતા હતા કલાકારો કેમ નથી બોલતા, એ મારાથી સહન નહોતું થતું, કારણ કે હું કલાકાર નથી, હું એક ગઢવી તરીકે જીવો છું. એટલે હું આવ્યો ખેડૂતોની મદદે કે ખેડૂતને હું ન્યાય અપાવું, સરકારને વિનંતી કરું. આ જ મારો લક્ષ્ય હતો, બીજો કોઈ મારો સ્વાર્થ નહોતો. એમાં હું કઈ પ્રતિષ્ઠા માટે નહોતો, મતલબ કે મને ફેમસ થઈ જવું, ફેમસ તું હતો જ તે. પૈસાની જરૂર નહોતી મારે, કારણ કે તો હું પૈસા માગું, મેં પૈસા તો માંગ્યા નથી. પછી પ્રતિષ્ઠા એ તો માતાજી મારો પરિવાર આપે એટલે બહુ થઈ ગયું. આવો કોઈ સ્વાર્થ નહોતો. એક નાનો એવો સ્વાર્થ હતો મારો, એ હતો કે મને 5 પ્રોગ્રામ વધુ મળશે. એ કોઈ મોટો સ્વાર્થ નથી, મારી મહેનતના પૈસા છે, બરાબર. એટલે હું તમને આ જ જે કહેવા જઈ રહ્યો છું. જેતપુરમાં ડાયરો થયો ચાલુ 10-10:30 વાગે. હું બહુ સારું બોલ્યો, લોકોએ તાળીના ગડગડાથી મને વધાયો. એ આપ સૌએ જોયું છે. મને બહુ માન સન્માન મળ્યું. આખું ગુજરાત મારા ફેવરમાં આવ્યું. ગગાભા પહેલીવાર કલાકાર એવો નીકળ્યો જેને ખેડૂતનો ડાયરો કર્યો, ખેડૂતના ફેવરમાં આવ્યો. એટલે મને એક જુસ્સો આવ્યો કે આટલો બધો સમાજ, આખો ખેડૂત સમાજ મારી સાથે છે. આ એક સમાજ તો હતો નહીં, 18 વર્ણ જેટલા સમાજ છે બધા એક સાથે. આ એક સમાજની વાત નથી, એક સમાજ હોય તો કોઈ મારી સાથે આવે પણ નહીં. બધા સમાજો એટલે ખેડૂત, એટલે બધાએ મને મદદ કરે છે, બધા મારી સાથે છે. પહેલો ડાયરો કર્યો નિલેશભાઈ એરવાડિયાએ મને બોલાવ્યો. એમાં
હું સક્સેસ જો લોકોએ તાળી પાડી એટલે મને મજા આવી. એટલે ડાયરો પૂરો થયો એટલે નિલેશભાઈ મને લઈ ગયા. ક્યાં આગળ લઈ ગયા? ડાયરાથી આગળ 2 કિલોમીટર એક પેટ્રોલ પંપ છે, ત્યાં મારું ઇન્ટરવ્યૂ પણ લીધું હતું કાજલબેન જોવાએ, એના સાક્ષી છે. ત્યારે નિલેશભાઈ એ પેટ્રોલ પંપે બેઠા હતા. ઉપવાસ કરતો હોય માણસ ત્યાં સુધી જઈ શકે નહીં, એ આપ સૌ જાણો છો. અહીંયાથી મને એવું લાગ્યું એની વાત માથેથી કે આંદોલન તોડવાના પૂરા પ્લાન નિલેશભાઈના છે. એવા પ્રૂફ પણ મારી પાસે છે, જે મેં હજી આપ્યા છે નહીં આપને. બરાબર. એક બીજી વાત છે, એક પુરાવો છે, બહુ જલ્દી મારી પાસે આવવાની તૈયારીમાં છે. બીજો મુલાકાત નિલેશભાઈની મારે થઈ અહીંયા હું જેતપુર ગયો ત્યારે મને એમ કહેવામાં આવ્યું, આ બધું નિલેશભાઈ મને કહેતા હતા, હું નહોતો કહેતો. કારણ કે હું તો એને એકને જ ઓળખતો. ત્યાં બીજા જે સમિતિમાં તો સારા માણસો હતા એને ઓળખતો જ નહોતો કોણ છે. નિલેશભાઈએ મને એમ કીધું કે કુબા તમે એક જાહેરાત કરી નાખો કે હું પણ ઉપવાસમાં બેસીશ. તો મેં જાહેરાત પણ કરી ત્યાં કે જો ન્યાય નહીં આપે સરકાર તો હું પણ ઉપવાસમાંથી બેસી જઈશ. પછી હું કહું એટલે પાછું મારે બેસવું પણ પડે. પણ એમાં એમને એવું લાગ્યું કે આ ઉપવાસમાંથી બેસે, નિલેશભાઈને એવું લાગ્યું તો આ મેન થઈ જાય છે. તો મારે તો મેન થવું નહોતું, હું તો કંઈ લેવા આવ્યો નહોતો. પછી ત્યાંથી મને મૂકવા માટે પાછા પેટ્રોલ પંપે આવે છે એક ગાડીમાં, મારી ફોર્ચ્યુનરમાં બેસે છે મારી ગાડીમાં નિલેશભાઈ એરવાડિયા. અને એક બાજુ ગાડી પેટ્રોલ પંપની બાજુમાં મારી ગાડી ઊભી છે. એના સીટી કેમેરા તમે જોઈ શકશો જો પેટ્રોલ પંપમાં હોય તો. હું નિલેશભાઈ બેઠા છીએ. અહીંયા મને નિલેશભાઈ વાત કરે છે. શું વાત કરે છે? એટલે વાત એવી થઈ, મેં નિલેશભાઈને કીધું કે નિલેશભાઈ સરકારે આપણને 4-5 વાર બોલાવ્યા છે તો એકવાર આપણે જવું જરૂરી છે. તો નિલેશભાઈએ મને એવું કીધું, હું પુરાવા છે મારી પાસે, ચિંતા ના કરતા, પણ મેં તમને સંભળાવવું પડશે કારણ કે મારી માટે જે આરોપ છે એ મારે ખોટા પાડવાના છે. નિલેશભાઈએ મને એમ કીધું કે જવું પડે, એ વાત સાચી છે, પણ અગુબા આપણને મળે શું? અને હું ધ્રુજી ગયો. મેં તો મળે શું એટલે શું? કારણ કે મારે તો આવું વિચાર્યું નહોતું, હું તો ખેડૂત માટે આવ્યો હતો. એવું સમજો નહીં. એને ઘણા બધા આરોપ બીજા માથે નાખ્યા છે, મારે કહેવાની જરૂર છે નહીં. કે અકુબા 25 કરોડ રૂપિયા જો તમારે કંઈ ઓળખાણ હોય ઉપર, તમને તો બધા ઓળખતા હોય, તો 25 કરોડ રૂપિયા આપણે લેવાના છે એટલે આંદોલન થાય પૂરું. અહીંયા એ મારી જવાબદારી. આવું નિલેશભાઈ બોલી રહ્યા હતા. 1 કરોડ રૂપિયા અકુબા તમારા, 24 કરોડ રૂપિયા એ લઈ લે એમાંથી. મેં તો બરાબર છે. હવે એ ટાણે ગાડીમાં હું મૂંઝાઈ ગયો. તો મારી પાસે ફોન હતો પણ હું એ ટાણે તો હું કરી શકું નહીં રેકોર્ડિંગ. હું ડરી ગયો. મેં તો હવે આ તો મને છાંટા ઉઠશે, આમાં હું ફસાઈ જઈશ, મને એવું લાગ્યું. એટલે ગાડીમાંથી હું ઉતરો એટલે પાછળ ગાડી આવે છે. એની પાછળ એમાં એમના પોતાના માણસો આવીને એને બોલે છે પણ કે તારે અહીંયા ન અવાય, તને બુદ્ધિ નથી. અને મેં પણ કીધું, એ લોકો સાક્ષી છે, જો સત્ય હશે તો આ પાડશે. છાવણીમાંથી આવ્યા હતા એને કહેવા માટે, એને છાવણીવાળા બોલ્યા હતી ને અહીંયા તારે ન અવાય. મેં પણ કીધું સાચી વાત છે, આને અહીંયા ન અવાય અને સમજાવો. વાત થઈ અહીંયાથી પૂરી. પછી હું ઘરે આવ્યો અને મને વિચાર આવ્યો, મને રાતે ઊંઘ ન આવી કારણ કે 125 કરોડ ઉપર ખેડૂતો છે, એની સાથે મોટી ગદ્દારી થઈ રહી છે, વિશ્વાસઘાત થઈ રહ્યો છે. એ સમિતિને ખબર નથી, જેતપુર ગામને ખબર નથી અને નિલેશભાઈના સમાજને પણ ખબર નથી. બધાને નિલેશભાઈ એરવાડિયા અંધારામાં રાખીને બેઠા છે. રાત્રે મને ઊંઘ ન આવી. કીધું આને હું ખુલ્લો કેવી રીતે પાડું? આ પૈસાની માંગ કરે છે, 25 કરોડ રૂપિયા. તમે કોઈને વાત કરો, મારે કોઈને વાત કરાય ખરી આવી? મને કોઈક મારીને પાડી દે, મારે કોઈને એ વાત ન કરાય 25 કરોડની. જે તો બુદ્ધિ મારામાં હતી કારણ કે હું તો આંદોલનમાં પ્રોગ્રામ કરવા માટે આવ્યો હતો. પછી મને વિચાર્યું, મેં માને પ્રાર્થના કરી. હું માને માનું છું, માતાજીને, કે માં મને એવો કંઈ રસ્તો દેખાય કે આ વ્યક્તિ ખુલ્લો પડી જાય. આને મારે સમાજ સામે લાવવો છે કે આ લાલચુ માણસ છે, પૈસાનો સોદો કરે છે. આજ મને કહેશે, કાલે કોઈ બીજા માણસને કહેશે પૈસાનો સોદો કરવા માટે થઈને. એના પહેલો આને હું ખુલ્લો પાડી દઉં. પછી મને વિચાર આવ્યો કે આ વાત કોઈને કરાય નહીં, પણ હું પોતે જ ફોન કરું, તો પોતે જ ફોન કરું કે મેં એક જગ્યાએ વાત કરી છે. મેં તો વાત ક્યાંય કરી નથી. મારે તો આને દેખાડો તો સમાજને કે આ માણસ પૈસા માગે છે, એ મારી સાથે સોદો કરે છે. મને છાંટા ઉઠશે મને ખબર હતી કારણ કે હું એની સાથે વાત કરું છું પૈસાની. પણ ભલે મને છાંટા ઉડે, પણ આ એક વ્યક્તિને ખુલ્લો પાડી દઉં એટલે મને શાંતિ થાય કે મેં કરોડો ખેડૂતના પૈસા બચાવ્યા
એની સાથે દગો થતો હતો, એમાંથી ખેડૂતને મેં બચાવ્યા. આ મને શાંતિ મળે એટલે મેં મારા દીકરાને કીધું, બેટા હવે આને આ તો વોટ્સઅપ કોલમાં વાત કરે છે તો રેકોર્ડિંગ કેવી રીતે થાય? તો મારા દીકરાએ કીધું કે એનો ફોન આવે એટલે હું બીજા ફોનમાં રેકોર્ડિંગ કરીશ, પપ્પા તમે વાત કરજો. એટલે મેં ફોન કર્યો. મેં ક્યાંય વાત કરી નથી, મારે તો ખાલી આને ઉગાડો પાડો, એક નાટકીય ફોન જેને કહેવાય, નાટકીય ફોન, એક વ્યક્તિને ઉગાડો પાડવા માટે થઈ મેં એને ફોન કર્યો નિલેશભાઈને કે નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે. એ કહે છે, એને મેં કીધું કે ભાઈ નિલેશભાઈ એવું કહે છે કે 2 કરોડ રૂપિયા ખાલી પહેલાં સરકાર પાસે જવાના, જે સરકાર આપણને બોલાવે છે ને ત્યાં જવાના, ખાલી 2 કરોડ રૂપિયા, 1 કરોડ તમારા 1 કરોડ મારા, આવું પણ નિલેશભાઈ બોલે છે મને, આપ સાંભળો છો. તો મેં ફોન કર્યો, મેં નિલેશભાઈ મેં એક જગ્યાએ વાત કરી છે અને નિલેશભાઈ એવું કહે છે 2 કરોડ રૂપિયા પહેલાં સરકાર પાસે જવાના થાય છે, બાકી બધો હિસાબ પછી. તો નિલેશભાઈ એમાં શું બોલે છે કે હા ચિંતા ના કરો, ફોન આવશે, તમ તારે રાહ જોવો, આવું એમાં ઓડિયોમાં બોલે છે. અને પછી એને ડાઉટ પડ્યો કે રેકોર્ડિંગ થતું હોય છે તો એને કીધું કે 1 કરોડ તમારા. એટલે મેં શું કીધું, મારે જશ જોઈએ છે સમાજનો, મારે પૈસા નથી જોતા, પૈસા તમે લઈ લેજો 2 કરોડ રૂપિયા, મને જશ અપાવજો. તો એને ડાઉટ પડ્યો કે તો આ વાત વ્યાજબી નથી, તમને તમારું કામ હોયપું એ કરો. એટલે મેં એમ કીધું રેકોર્ડિંગ ઉપર થતું હોય છે એટલે હું વાત કરતો નથી. તો એને કીધું કે તો હું તમને કહું છું, તમને જે કામ હોયપું છે, જે 25 કરોડનું એ કામ એ હતું, એ તમે કરો. આ ઓડિયો મેં જ બહાર પાડ્યો છે, મેં જ બનાવ્યો છે અને મેં જ તમામ મીડિયાને પત્રકારને કોન્ફરન્સ કરી અને મેં જ આપ્યો છે. ભલે મને થોડાક છાંટા ઓડે પણ આ વ્યક્તિ ખુલ્લો પડે, કારણ કે સમાજને પણ અંધારામાં રાખે છે, સમિતિને પણ અંધારામાં રાખે છે, જેતપર ગામને પણ અંધારામાં રાખતો હતો અને તમામ ખેડૂતને પણ અંધારામાં રાખી એનો સોદો થવાની ત્યારે એમ હતો. બાકી મારે આ માથાકૂટમાં શું લેવા પડવું જોઈએ ભાઈ? હું ગદ્દાર માણસ હોય, એવો માણસ હોય તો હું 5-25 રૂપિયા લઈને સાથે હોતો ન ઘરે, ત્યારે હું શું લેવા વારંવાર તમારી સાથે સામે આવું છું સત્ય સાબિત કરવા માટે કે હું ખોટો નથી, એટલા માટે આવું છું, મારો બીજો કોઈ ઈરાદો છે નહીં. ઓડિયો મેં જ બહાર પડ્યો છે અને મેં જ કર્યું છે એની સાથે વાત. મને કોઈએ કીધું ઉપર ક્યાંય જ્યો નથી, હું કોની પાસે જાઉં? આ વાત મારે કોને કર્યું સાહેબ? એથી વિશેષ તમને કહું, મેં ફોન કર્યો, એને ડાઉટ પડી ગયો મારી માથે. પછી બીજો મેં ફોન કર્યો, મેં કીધું હું છાવણીમાં આવું છું, ના પાડી કે તમે ન આવતા, અહીંયા માહોલ ગરમ છે. બીજી વાર ફોન કર્યો, ના પાડી અહીંયા ન આવતા, માહોલ મિટિંગ ચાલે છે. આવો ઓડિયો પણ મેં મૂક્યો હતો, ઓડિયો આપ સૌએ સાંભળ્યો હશે, જેમાં નિલેશભાઈ એમ કહે છે કે આ મિટિંગ હતી એટલે તમને ન બોલાવ્યા. નિલેશભાઈ એમ કહે છે કે તમારે મોટી પાઘડી પહેરવીથી આગળ આવું હતું એટલા માટે તમે આવ્યા હતા, આવું બયાન નિલેશભાઈનું છે પત્રકાર સામે. તો એમાં ક્યાં એ ઓડિયોમાં નિલેશભાઈ બોલે છે એ આપ સૌએ સાંભળ્યું છે કે તમે 3 મુદ્દા લઈને લઈ આવો, સરકાર પાસે જાઓ, એકલા જાઓ, મુદ્દા લઈને આવો એટલે તમને આગળ કરશું. તો મેં શું કીધું ઓડિયોમાં તમે સાંભળી શકો છો, મારે આગેવાન નથી થવું, મારે ખાલી આવવું જ છે સાવણીમાં, હું આવીને બેસું તો શું વાંધો છે? નિલેશભાઈએ શું કીધું કે આજ નહીં, ત્રીજી વાર પણ ના પાડી. આપ શું જાણો છો શું કરવા ના પાડે? તો સમિતિને ખબર નથી આ બધી કે આ નિલેશભાઈ ના પાડે છે, તો એમ કહે છે કે અહીંયાથી ના પાડે છે. નહીં, સમિતિ મને ના પાડે જ નહીં, પણ સમિતિએ જો મારો કોન્ટેક્ટ કર્યો હોત આ સાંભળીને તો આ ઓડિયો મારે મૂકવો ન પડે ને આવું બધું થાત નહીં. હું આંદોલન તૂટે નહીં એટલા માટે સમિતિને જેતપુર ગામને મદદ કરી રહ્યો હતો. મારો મુદ્દો આ હતો, ચારણ વિશ્વાસઘાતી ન હોય. હું અમુક મુદ્દા લખીને આવ્યો છું, મુદ્દા લખીને કે હું ભૂલી ના જાઉં એના માટે થઈને. સાહેબ નિલેશભાઈને એટલું વિચારવું જોઈએ કે હકાબા શું બોલી રહ્યા છે. તમે જો મારા સમાજે મને કીધું કે હકાબા અમે તમારા સમર્થનમાં આવીશું, મેં ના પાડી મારા ચારણ સમાજને કે ખેડૂત તરીકે આવો, મારા સમર્થનમાં ના આવશો, કારણ કે મને છાંટા ઉડશે તો મારા સમાજને છાંટા ઉડશે, મને ઉડે ભલો ઉડે, બદનામી આવે તો મારા સમાજ માથે બદનામી ન આવવી જોઈએ. સમાજનું આટલું સારું વિચારું છું તો નિલેશભાઈને આવું ન થાય કે હું મારા સમાજને આગળ લઈ જાઉં, મારા સમાજનું હું સારું વિચારું નહીં. એ તો સમાજને બદનામ કરવા માટે આવ્યો હતો અને આંદોલન તોડવા માટે આવ્યો હતો. હકાબા કોડી ખોટું બોલે નહીં, વારંવાર કહું છું સત્ય બોલવા માટે આવ્યો છું. અમુક વસ્તુ તમને મારે કહેવી છે હજી કે મારી પાસે શું વસ્તુ છે
પણ હું કોઈ સમાજને બદનામ કરવા નથી માગતો, મારો નિયમ છે. હું નિલેશભાઈને પણ બદનામ કરવા નહોતો માગતો, પણ હવે આમાં હું ફસી જવાનો હતો, કારણ કે એ બધું મારી હાથે કરાવવાનો પ્લાન થાય નહીં. હવે હું વયો જાઉં તો આ વાત પડી રહે અને આ બધો સોદો થઈ જાય અને પછી ખબર પડે તો શું હાલત થાય જેતપુર ગામની સમિતિની. એક વ્યક્તિ સોદો કરીને કહેતો, એટલે હું તો સમિતિનું સારું કરવા માટે આવ્યો હતો. આખા આંદોલનમાં મેં એક જ ભૂલ કરી છે, મારો ક્યાંય બયાનમાં ભૂલ છે નહીં, અને હું બોલ્યા પછી ફરતો નથી. નિલેશભાઈ જેમ ફરે છે ને, નિલેશભાઈ ક્યાં ફરી ગયા તમને ખબર છે? ઓડિયો આવ્યો જ્યારે આ લેવડ દેવડનો 2 કરોડનો, એના આગલા દિવસે એક પત્રકાર નિલેશભાઈનો ઇન્ટરવ્યૂ લેશે અને પૂછે છે કે તમને લાલચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે? તો નિલેશભાઈ શું કીધું કે હા, મને વારંવાર લાંચ આપવામાં આવે છે, ધાક ધમકી આપવામાં આવે છે. તો એમ પૂછવામાં આવ્યું કે તમને હકાપા લાંચ આપે છે, ધાક ધમકી આપે છે? તો નિલેશભાઈ ના પાડે છે, ના હકાપા કંઈ લાંચ નથી આપતા, ધાક ધમકી નથી આપતા. ત્યાં સુધીને ઓડિયોની ખબર હતી નહીં. જેવો ઓડિયો બહાર આવે છે તરત એનું બયાન બદલે છે કે મને લાંચ હકાપા આપે છે, ધાક ધમકી હકાપા આપે છે. આવું બધું એને મારી માથે નાખ્યું. એક જ દીમાં એનું બયાન બદલી ગયું. તો આપ સૌ તો ધ્યાન રાખો છો ને, મારું બયાન ન બદલે. ગઢવી બોલ્યા પછી ફરે નહીં, સાચું હોય કે ખોટું હોય, બોલો. ગઢવી ફરે નહીં, કારણ કે અમારા લોહીમાં છે, અમે ન ફરી ભાઈ. બીજી વાત, નિલેશભાઈ એરવાડિયા એવું ઈચ્છતા હતા હકા ભાયા ન આવે, ન કે ભાંડો બધો ફૂટી જાય છે. અમે ખોટું બોલવાવાળા માણસો છે નહીં. આંદોલન ઉપવાસ અમારા લોહીમાં છે. 450 ત્રાગા એટલે 450 આંદોલન ચારણોએ કર્યા છે, એમાં પોતાના પ્રાણ આપ્યા છે. આ ઇતિહાસ છે, ગામડેના પાર્યા છે, અને સત્તાની સામે અને ન્યાય માટે થઈને બીજાના ન્યાય માટે ચારણોએ ઉપવાસ કર્યા છે. અમારા ઉપવાસ કેવા હતા કે 3.5 દિવસ જ અમે બેસતા ચારણો અને સીધા અમારા ગળા કાપી નાખતા. અમે પ્રાણ આપતા હતા ઉપવાસમાં. એ કોમમાંથી આવું છું તો હું શું ખેડૂતનું ખરાબ કરું, ગુજરાત રાજ્યનું ખરાબ કરું, સમાજનું ખરાબ કરવું તમને લાગે છે? ઉપવાસ તો અત્યારે કરે છે મારી દીકરીઓ. તમે આવ્યા છો મારા ઘરે, એકવાર આવો તો ખરા, કે મારા પપ્પા માથેથી બદનામી વહી જાય. ઉપવાસ કર્યા છે ને મારી દીકરી સવારમાં ઉઠીને શ્રાપ આપ્યો છે કે મારા પપ્પાના સત્ય, મારા પપ્પા હોય જે વિરોધમાં જે વિરોધી હોય, મારા પપ્પાને બદનામ કરવા માગતા હોય, એનો વિનાશ થઈ જાય છે. એટલે થઈ જાય છે. આજથી શરૂઆત થઈ ગઈ છે. તમારા ઘરમાં જ્યારે નુકસાન આવે, દવાખાનું આવે, ભયાનક મુસીબત આવે તો માનજો કે મારી દીકરીનો શ્રાપ તમને લાગી ગયો છે વિરોધીઓને. કારણ કે તમે એક સત્ય માણસને અસત્ય સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છો. હું અમુક તમને મુદ્દા આપું છું, મારી પાસે ઘણા મુદ્દા છે. ખરાબ કોમેન્ટો પણ મને આવે છે. ધન્યવાદ છે આપ સૌને. એક જ સાથે તાલી પાડી અને એક જ સાથે હું ખરાબ થઈ ગયો. હનુમાનજી મહારાજ છે ને, એ લંકા બાળીને આવ્યા, પાછા આવ્યા તો વાંદરાઓએ તાળીના ગડગાટ કર્યા કે હનુમાનજી લંકા બાળીને આવતા રહ્યા, શુભેચ્છા આપી. પછી લક્ષ્મણજી મૂર્છામાં આવ્યા, રામાયણની વાત કરું છું, અને કે આને હાજા કેવી રીતે કરવાના કે જડીબુટ્ટી હોય તો હાજા થઈ જાય. એ જડીબુટ્ટી લંકામાં હતી પણ હનુમાનજીએ લંકા બારી એમાં બળી જઈ, તો બીજી જગ્યાએ જડીબુટ્ટા લેવા જવું પડશે. હનુમાનજીએ જડીબુટ્ટી લંકામાં બાળી દીધી. આવી વાંદરાને ખબર પડી તો વાંદરા તે ફરી ગયા હતા કે તમને કોણે કીધું તું લંકા હરગાવવાનું, શું લેવા લંકા બાળીને આવ્યા? આટલી વારમાં ફરી ગયા હતા. એટલે મને ખબર હતી કે આ દુનિયા વારંવાર ફરી જાય છે, મારે વારંવાર આવવું પડશે. જો હું સત્ય છું એટલે વારંવાર આવું છું સાબિત કરવા કે હું ખોટો નથી. નિલેશભાઈ શાંતિ થતા હે, હું મારા સમાજનું સારું બોલું છું, તો મારે પાસેથી નિલેશભાઈને શીખવું જોઈએ કે સમાજને મદદરૂપ થવાય, સમાજ જ્યારે દગો ન કરાય. સાહેબ, હું અમુક પુરાવા તમને આપું છું જે મેં આમાં, અને જે પણ મારા વિરોધી છે એને માતાજી માફ નહીં કરે. હા, મને એજન્ટ સાબિત કરે છે બીજેપીનો. સાહેબ, આટલા પ્રોગ્રામ થયા છે સરકારના, મોટા મોટા ડાયરા. આપ સૌને વિનંતી કે મારો એક તો ગોતો, ઓલો રામજી મંદિરની હું શુભેચ્છા દેવા ગયો હતી, મારા ફોટા આવી ગયા. એ કોઈ ડાયરો નથી, એ તો કેસ પહેરાયો. આવો કેસ તો મેં બધાને પહેર્યા છે, એ મને ચિંતા નથી. પણ હું બીજેપીમાં હોય તો મોટા મોટા ડાયરા થયા, ત્યાં ક્યાંક તો મારી હાજરી તો હોવી જોઈએ ને, કારણ કે મને 5 રૂપિયાના એસા ન હોય. મોટા મોટા ડાયરા થયા છે આટલા બધા, મેં ક્યાં કયા ડાયરામાં હતું મને દેખાડો. હું હોય બીજેપીમાં તો હોવો જોઈએ. હું કોઈ પક્ષમાં નથી ભાઈ, એ આપ સૌને કહું. બીજેપી મારા ફોટા લાવીને મૂકી દીધા એમ. તો મેં કોંગ્રેસનો પ્રોગ્રામ કર્યો હતો. એ કોંગ્રેસવાળા મહા બધા દિગ્ગજ નેતાઓ હતા. અહીંયા હું હર્ષદાન ગઢવી 2 જ હતા. અહીંયા હું સારું જ બોલ્યો છું. અહીંયા એ ડાયરાના ફોટા તમે કેમ કોઈ લાવતા નથી કે આ કોંગ્રેસનો પણ ડાયરો કર્યો છે?
તો કહેવું છે ને તમારે કે હકાભાઈ અમારો ડાયરો કર્યો છે એટલે મારી માથે આરોપ ન આવ્યો, કોઈ મને કહી ન કે હકાભાઈ એક પક્ષના છે. મેં આપનો ડાયરો કર્યો હતો. ક્યાં કર્યો હતો? વઢવાણમાં. આ બાજુ મારા પરમ મિત્ર બહાદુરસિંહ આપણે પ્રમુખ આપણે નગરપાલિકામાં ઊભા હતા, એનો ડાયરો મેં બીજેપીમાં કર્યો અને તરત સામે હું આપમાં આવ્યો. હામ હતા બે, તો હું આપમાં આવ્યો હતો, અહીંયા પણ મારો મિત્ર હતો. તો એ આપના ફોટા ક્યાં છે, આપના ડાયરા ક્યાં છે, એ આપને લાવી શકો. માત્ર તમે મને સાબિત કરવો છે એજન્ટ. શું ફાયદો છે તમને લોકોને? હું સત્ય છું, સત્ય રહેવાનો કાંઈ ખોટું. હા, મેં 2 ડાયરા કર્યા. એક મોરબીમાં કર્યો હતો સિરામિક દ્વારા, અહીંયા પણ સરકાર આવી હતી. એ કંઈક એમનું જે ફંક્શન હોય અહીંયા, તો એ મને મોરબીવાળાએ બોલાવ્યો હતો, સિરામિકવાળાએ. મેં ડાયરો કર્યો હતો. મેં હળવદમાં બહુ મોટો ડાયરો કર્યો હતો. કદાચ ખેડૂતનો હોય છે ડાયરો, કદાચ ખેડૂતનો ડાયરો હોય છે, યાદ નથી. પણ એ મને હળવદવાળાએ બોલાવ્યો હતો. આમાં સરકારે મને ક્યાં પ્રોગ્રામ આપ્યા છે, ક્યાં બીજેપીએ મને પ્રોગ્રામ આપ્યા છે? તમે મને બીજેપીનો એજન્ટ સાબિત કરવા માગો છો. કોંગ્રેસના પણ પ્રોગ્રામ કર્યા છે, આપના પણ પ્રોગ્રામ કર્યા છે, તો એના પણ ફોટા તમે લાવીને મૂકો એટલે દુનિયાને ખબર પડે. અને વિરોધી તમે ચેતી જાયજો. તમે એવા વ્યક્તિ સામે આવી જશો, ગઢવી સામે, કે તમને બહુ નુકસાન છે. તમે મને ફસાવી દીધો બધા ભેગા થઈને. હું ડાયરેક્ટ આવ્યો નહોતો, મને લાવવામાં આવ્યો હતો. મારી રોજી રોટી બધું મને એમ હતું કે આ સમાજ મને પ્રતિષ્ઠા આપશે, મને માન સન્માન આપશે. પણ એક વ્યક્તિને ખુલ્લો પાડવા માટે હું આવ્યો. જીવન મને ખબર પડી કે આ વ્યક્તિ બરાબર છે નહીં, ખુલ્લો પાડી દીધો. એ મારો ગુનો છે. બસ બીજી વાત કરું, જે મારા પછી મારા રેકોર્ડિંગ લોકોએ બનાવ્યો છે. અત્યારે મને ફોન આવે છે. એ ફોન કોઈ જેતપુરમાંથી નથી આવતા, એ સમિતિમાંથી નથી આવતા. એ કોઈ નિલેશભાઈના કોઈ માણસો મને ફોન કરી રહ્યા છે, અથવા કોઈ પક્ષના વ્યક્તિઓ મને ફોન કરી રહ્યા છે અને મારા રેકોર્ડિંગ બહાર પાડે છે. એને કહું છું કે તમારો સમય પણ ખરાબ ચાલુ થઈ ગયો છે. તમે એક ચાણ સાથે ગદ્દારી કરી છે. એક ચાણને તમે બદનામ કરવાની કોશિશ કરી. સત્ય માણસને હું દૂધનો એવું નહીં દૂધનો ધોઈ લઉં છું, પણ આમાં હું સત્ય છું. આમાં મારું કોઈ ક્યાંય ન કે હું 5-25 રૂપિયા લઈને અત્યારે હોતો ન હોત. હું શું લેવા તમારા સામે આવું અત્યારે? હું તમે કે આ દારૂ પીને બોલતો હોય, ગાંજો પીને બોલતો હોય, ભૂખો બોલતો હોય છે. હું ભૂખો નથી, અત્યારે હું જમીને આવ્યો છું. ન કે ભૂખે વળી મારા રાડું પડે તો ખાઈને આવ્યો છું. એટલે ક્યાં આરોપ નાખો એ વિચારજો આપ. મેં આ બધા તમને હજી તો કહું છું આગળ શું કહેવાનો છું. આ ઓડિયો સાચો છે ખોટો છે, આ પ્રશ્ન મારી માથે વીઠો. ઓડિયોમાં હું જ બોલ્યો છું. ઓડિયો મેં જ મૂક્યો છે 2 કરોડ વાળો. તો મને તો ખબર છે સાચો છે. હવે જેને ખોટો લાગતો હોય એને કહું છું FSLમાં આપ આપો. કોઈ સારા ખેડૂત અરજી કરો અને FSLમાં પણ તમારે જાણવું તો પડશે જ કોણ સાચું છે ને કોણ ખોટું છે. જો હું ખોટો પડું તો માફી નહીં માગું, હું મરી જઈશ, તમને વચન આપું છું. અને નિલેશભાઈ એમાં ખોટા પડે તો એને તમે સજા આપવી હોય તો આપજો, કે ન આપતા. હું નિલેશભાઈને બદનામ કરવા પણ નથી આવ્યો. આ મારી માથે આવ્યું પડ્યું છે એટલા માટે હું આવ્યો છું. એવું હોય તો તમે નાર્કોટિક કરાવો. મારો નિલેશભાઈનો બેયનો આટલી બાંધરી આપો છો ને, મારો નિલેશભાઈનો બેયનો નાર્કોટિક્સ કરાવો, ખબર પડે કોને પૈસાની જરૂર હતી. મારે પૈસાની જરૂર હોય ને, હું ખાલી મારા ગૂગલ પ્લે મોકલું ને મારા સમાજને, મારા ગઢવી સમાજને, તોય મારામાં એટલા પૈસા નાખે ને મારે જરૂર ન પડે. પણ હું ન માગું પૈસા, કારણ કે ચાણ માગે નહીં, ચાણ પોતાની રીતે પોતે પૂરું કરી લે. જરૂર છે નિલેશભાઈ એરવાડિયાને એટલે એને પૈસા માગ્યા. તો દુનિયાને કહું છું એને થોડાક પૈસા નાખજો. આવા ભ્રષ્ટાચાર ન કરે, આવા આંદોલન તોડવાની કોશિશ ન કરે. 6-7 આંદોલન મેં કર્યા છે એવું કહેતા હતી, 5-6 આંદોલન. તો આંદોલનમાં તમે આવું જ કર્યું છે, મને વિશ્વાસ છે, મને શક છે. આંદોલન ક્યાંય તોડવાની તમે કોશિશ કરી જઈશ, મને એવો શક છે. એટલે અકાબા સત્ય છે એવું સાબિત કરવા માટે આવ્યો છું. એ બીજું હોય તમને આગળ કહું છું, ચિંતા ના કરતા. મારી પાસે પ્રૂફ છે, એ કઈ રીતે આપવા એ પણ હું તમને કહીશું. હા, નિલેશભાઈ એમ કહેતા હતા કે માકાબા મારા મિત્ર છે. સાહેબ, હું મિત્ર નથી. હું એકવાર પણ કોઈ દિને મળ્યો નથી. હું પહેલી જ વાર એને મળું છું. ક્યાં? જેતપુરના ડાયરામાં. અકાબા અમારા ભાણેજ છે, મારા મામા બહેજ છે. એક કાઠી દરબાર અને એક આયર સમાજ અને કાઠી સમાજ, આ બેને અમને હક છે. આ બેને અમે મામા કહી શકીએ અને એમને ભાણા કહી શકીએ. હું નિલેશભાઈનો ભાણેજ નથી. નિલેશભાઈ મને કોઈ દી મળ્યા નથી. આવો ક્યાંય અમારો ફોન થયો હોય તો તમે લાવજો. ક્યાંય આંદોલન પહેલાં અમે ક્યાંય મળ્યા હોય તો પ્રૂફ લાવજો. તોય તમે જે કહેશો કરશું. મારો ઈરાદો કોઈ એવો છે નહીં. સત્ય શું એટલા માટે આવ્યો. જેતપુર બરાબર છે, સાવણી બરાબર છે. એક ભૂલ થઈ મારી, હું કબૂલું છું ભાઈ. મેં એમ કીધું
કે આટલા ઉપવાસ કોઈ કરી શકે ખરા, ભૂખા રહી શકે ખરા? એ મારી ભૂલ છે. એમાં એવું હતું, હું નિલેશભાઈને કહેવા જતો હતો, પણ એનું નામ બોલવું ભૂલી ગયો. આટલા ઇન્ટરવ્યુ તમે આપો ને ક્યાંક ભૂલ થઈ જાય ભાઈ, એનું નામ લેવું ભૂલી ગયો એટલે એમાં બધાએ થઈ ગયું. એ ભૂલ છે મારી. આ હું કબૂલી શકું, નિલેશભાઈ એરવાડ્યા ન કબૂલી શકીએ. એના બયાન બદલે છે વારાફરતી. મારા બયાન નથી બદલતા. ઘડીનું બયાન ન બદલે. હું સમાજને એક કરવાવાળો માણસ છું, કુટુંબને એક કરવો માણસ છું, ગુજરાતમાં શાંતિ થાય એવો ઈચ્છું છું. મારે શું લેવા દેવા? હું લીસ લેવો પડ્યો. આ તો ખેડૂત માટે આવ્યો હતો. આ એક સમાજ નથી, બધા સમાજ ખેડૂતમાં આવે એટલા માટે આવ્યો હતો. મારો કોઈ સાહેબ ઈરાદો નથી, મારી ઉપર કોઈ નથી. મારી માથે માં ભગવતી છે, મારી માતાજી, જે મને સહાય કરે છે, મને તકો મારે છે. મેં તમને કીધું છે, બધા ડાયરામાં કહું છું. મેં એવું પણ કીધું ડાયરામાં, તમે સાંભળ્યું હોય તો, કે હકાભાનું મોત ઇતિહાસ બની જાય છે. હું એક્સિડન્ટમાં નહીં મરું, આમ આલતું ફાતી રીતે નહીં મરી જઉં. હકાભાનું મૃત્યુ ઇતિહાસ બની જાય છે. હું અત્યાર સુધી હું જેટલું બોલ્યો છું, સત્ય થયું છે ડાયરામાં, આપ તમે જોઈ શકો છો. જોક્સ છે મારા, જોક્સ નથી, પણ બધા સાચા પડતા આવે છે મારા જોક્સ. એટલે સત્ય માટે શું, હું નિલેશભાઈ એરવાડિયા નથી, સમાજને બદનામ કરવા હું નથી સાહેબ. હું અમુક તમને પુરાવા આપું છું. હા, મારા ઘરે પોલીસનું પ્રોટેક્શન છે, 2 પોલીસવાળા હોય છે અહીંયા. એ મારા પરિવારની મને ચિંતા હોય એટલે મેં માંગ કરી કે મને આપો. મને આપ્યું સરકારે પોલીસ પ્રોટેક્શન, તો આભારી પણ છું. મને વિશ્વાસ નહોતો કે આપશે, કારણ કે હું તો આંદોલનમાં હતો ને ભાઈ, તો આપ્યું મને. હું હવે એકલો જ ફરું સાહેબ. આપને નોંધ લેજો મારી. હું ડ્રાઈવર પણ નથી રાખતો. શું કરવા? કે મારો ડ્રાઈવરને કંઈક થાય તો એ મને બધાવી લાગશે. મરું તો હું એકલો મરું. હું ને મારો દીકરો બે જ એકલા ફરી છીએ. મારી સાથે કોઈ પોલીસ હોતી નથી, આપને હું કહું. અને બાપ દીકરો બે મરી જઈ તો વાંધો નહીં, અમારો વંશ હોય જાય, એમને પોહાય છે. પણ મારું સન્માન ન જવું જોઈએ, મારી આબરૂ ન જવી જોઈએ. કેવી મોટી હું ભૂલ કરી બેઠો છું કે મેં સત્યનો રસ્તો પકડ્યો. સત્યમાં આવી તકલીફ પડતી છે મને ખબર નહોતી. આટલા આક્ષેપો, હું તો બધા પત્રકારોને, બધા નેતાઓને પણ ધન્યવાદ આપું છું કે તમે આટલા આક્ષેપો સહન કરો છો રોજ. હું તો એક આક્ષેપ આવ્યો તો એ મરવા બરોબર થઈ ગયું મને. તો હું રાજકારણમાં જવું લાગુ છું તમને? હું રાજકારણમાં કોઈ દી ન જોઉં. મારો વિષય જ નથી રાજકારણમાં જવાનો. હું રાજકારણમાં કોઈ દી ન જાઉં. અને આજ બીજું વચન આપું છું તમને કે હું કોઈ દી ખેડૂતનો નેતા પણ નહીં થઉં, ખેડૂતનો આગેવાન પણ નહીં થયું. મેં વચન આપ્યું છે કે ખેડૂતના પ્રોગ્રામ હું મફતમાં કરીશ, ખેડૂતનો અવાજ હું સરકાર સુધી પહોંચાડીશ. એમાં હું કાયમ છું. મારે ક્યાંય નથી થવું. કહેતા હતા ને નિલેશભાઈ, પાઘડી પહેર્યું છે. ભાઈ આવી પાઘડી તો મેં કીધું નહીં પહેરી લીધી હોત. મને આટલા વર્ષમાં ઘણી ઓફરો આવી છે, રાજકારણમાં વહી ગયો હોત. મારું કામ નથી ભાઈ, હું ન બોલ્યો કહું ખોટું ભાઈ. એટલે મહેરબાની કરી આપ સૌને વિનંતી કે તમે 1 સેકન્ડમાં આમ બોલો, 1 સેકન્ડમાં આમ બોલો. આ વિરોધી બોલે છો, આ કોઈ ખેડૂતો નથી બોલતા, કે જેતપુરની જનતા નથી બોલતી. આ જે અમુક એક 10 થી 20 હજાર માણસની એક ટોળકી છે જે વિડીયો વાયરલ કર્યા રાખે છે, કોમેન્ટો ખરાબ કર્યા રાખે છે. આવી કોમેન્ટો મારે કરાવી તો હું કોઈને ન કહી શકું? નહીં ભાઈ, હું કોઈને બદનામ કરવા માટે આવ્યો જ નથી. બધાએ સુખી થાય. મારે તો જે કહેવું છે એ તમને કહેવું છે. હા, હવે મને કદાચ બદનામ લોકો કરવાની કોશિશ કરે હવે પછી, તો મને બદનામીથી ફેર પડતો નથી. મારું પરિવાર મારી માથે વિશ્વાસ કરે તો મારે દુનિયાની પડી નથી. મને ગમે એટલી બદનામી આવે ને, જે આવશે હું કહીશ આ છું હું, એમાં આ બદનામીમાં હું છું. હું ખેડૂતનો ગદ્દાર નથી. પાકા પાયે ખેડૂતને અબજો રૂપિયાનું નુકસાન થતું મેં બચાવ્યું છે. માત્ર ખેડૂતોને મેં એક વ્યક્તિને ઉઘાડો પાડ્યો છે. આમાં મારી ક્યાં ભૂલ થઈ? કદાચ મને ભગવાને મોકલ્યો છે એવું લાગે છે. આ ડાયરામાં હું શું લેવા આવું? મને કેમ બોલાવે? ભગવાને કદાચ આ વ્યક્તિને ખુલ્લો પાડવા માટે થઈને મને મોકલ્યો છે એવું મને લાગે છે. એટલે મેં એક સારું કાર્ય કર્યું છે, સમાજને શોભે એવું કાર્ય કર્યું છે, ગુજરાતને શોભે એવું ગર્વ લેવું કાર્ય કર્યું છે, મારા સમાજને ગર્વ લેવું મેં કાર્ય કર્યું છે. એક પણ મારો શબ્દ આમાંથી જૂઠો નથી. મારું ક્યાંય બયાન બદલે આપ મને કહી શકો. હું આ જે બોલું છું એમાં કાંઈ ફરક પડતો નથી. પણ સત્ય સામે આવશે, સત્ય સામે આવશે એની તમને ગેરંટી આપું છું. હું હજી થોડુંક કહેવા જઈ રહ્યું છું, સાંભળો તમે. એ હવે 2 મિનિટની વાત, 1 મિનિટ એમાં તમને કહી દઉં પછી હું. અને પછી આ સત્ય સામે આવે તો તમે પાછા અડગ રહેજો. જે મને ગાયું દેતા હતા ને એ ગાયું દેજો. મારે બાપા તમારા આશીર્વાદ દેતા, તમારી ગાયું મારી માટે બહુ મહત્વની છે. આપ મને ગાયું દેજો, કારણ કે હું લાયક છું નહીં ગાયુંને. શું કરવા? મેં સારું કામ કર્યું, ખેડૂત માટે લડ્યો, એટલે મારે ગાયું ખાવી પડશે. હવે કોઈ વ્યક્તિ નહીં આવે આવા સત્યમાં.
કોઈ વ્યક્તિ મદદ નહીં કરે, કોઈ પણ કલાકાર. હવે કલાકાર સાહેબ જો આટલું મેં કીધું, મને કોઈ કલાકારનો ફોન કલાકારે નથી કીધું વિડીયો બનાવીને કે અકાબા મેં તમારા સપોર્ટમાં છીએ, તો હું હવે કોની આશા રાખું? કલાકારોએ પણ મને નથી કીધું, એ કહી દઉં પાછું અકાબા મેં તમારા સપોર્ટમાં છીએ. મારા સપોર્ટમાં ખાલી મારી મા હતી, બીજું કોઈ હતું નહીં. તમારો વિશ્વાસ હતો અમુક વ્યક્તિનો, એને મને છોડી દીધા. હું સરકારનું ખરાબ નથી બોલ્યો, સરકારનું એમ વિનંતી કરી કે ન્યાય આપો એમ. કદાચ હું સરકારનું ખરાબ બોલ્યો હોત તો મારી હાલત શું થાત? તમે તો મને મૂકી દેત, હું ક્યાં જાત ભાઈ? એટલે મેં સરકારને એમ જ કીધું ન્યાય આપો, ન્યાય આપો. બાકી આદેશ મેં સરકારને આદેશ કર્યો હોત તો મારું શું થાત? તો સરકાર પણ આ જોતી છે ને કે અકાબા ગઢવી ન્યાય આપવા માટે આવ્યો છે, એ સરકારના વિરોધમાં નથી આવ્યો. હું તો ન્યાય આપવા માટે, તમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે આવ્યો હતો. એ મેં પહોંચાડી દીધો, સરકારે સાંભળ્યો અવાજ મારો, અને કંઈક હલનચલન પણ થયું. ભાઈ હું આંદોલન તોડાવવાનો માણસ નથી, હું તો આંદોલનને હેલ્પ કરવા માટે આવ્યો હતો સાહેબ. હાજી હું આખી રાત જાગ્યો છું. શું લેવા? ખેડૂત સૂઈ ના જાય, ખેડૂતને જગાડવા માટે. ખેડૂત આપ જાગજો, આપ જાગજો. હવે પછી કોને નેતા બનાવો એ તમારા હાથમાં છે. એવો કોઈ વ્યક્તિ ન આવી જાય જે આખું ખેડૂતનું નુકસાન કરે, ખેડૂત સાથે દગો કરે, ગદ્દારી કરે. એટલે જોઈ વિચારી ખેડૂતો તમે વિશ્વાસ મૂકજો કોઈની માથે. મારી માથે પણ આપ વિશ્વાસ ના મૂકતા. આપને પણ હું કહું છું, હું ખાલી ડાયરા કરવા પૂરતો છું, મારું પણ ના માનતા. કારણ કે હવે મને મારી માથે શક પડવા માંડ્યો છે. મારે પુરાવા આપવા પડે, પુરાવા આપવા પડે, સત્યના પુરાવા હોય, સત્યના પુરાવા આપવા પડે ખરા. આજ મને ખબર પડી ક્યાં ખોટો છું હું, ક્યાંય ખોટો નથી સાહેબ હું. હા હવે તમને કહું, આ ખેડૂત સાથે ગદ્દારી કરી એની મેં વાત કરી. મારી પાસે એવા પણ પુરાવા છે નિલેશભાઈના, જે નિલેશભાઈ પોતાના સમાજને બદનામ કરતા એવા પણ. એ પુરાવા મારે કોઈને આપવા નથી મીડિયામાં, મારે કોઈને કહેવા નથી. પણ સમાજમાં ડાયા માણસો હોય, સત્ય માણસો હોય તો મારી પાસે આવો, હું તમને પુરાવા બતાવું. સામાજિક માથાકૂટ થઈ જાય એવા પુરાવા છે સામાજિક, એ મારે થવા દેવું નથી. કારણ કે આવા વ્યક્તિ આવું બોલતા હોય પોતાના સમાજ વિશે તો યોગ્ય લાગતું નથી મને. બહુ સારો સમાજ છે નિલેશભાઈનો, હું પરિચિત છું, બધાએ મિત્રો છે મારા ઘણા બધા, એમાં સાથે બેસું છું. પણ એક વ્યક્તિ આવા સમાજને બદનામ કરતો હોય તો મારે સમાજને કહેવું પડે કે આપ મને મળો. સારા 5-10 માણસો મારા ઘરે, પોલીસ પણ નથી, હું ના પાડીશ, 15 જણા મારા ઘરે આવો, હું તમને પુરાવા બતાવું કે આ જો આ નિલેશભાઈ સમાજ સાથે પણ ગદ્દારી કરી રહ્યા છે. ખેડૂત સાથે તો કરી જ તે, ખેડૂત સાથે તો ગદ્દારી કરી, પણ સમાજ સાથે પણ ગદ્દારી કરી રહ્યા છે. એવા પુરાવા હું આપવા તૈયાર છું. આપ 15-20 જણા આવો અને તમને એમ લાગે કે આ પુરાવા ખોટા છે કે આ બરોબર છે નહીં, તો આપ ત્યાં ને ત્યાં મને મારી શકો છો, મારા પરિવારને પણ મારી નાખજો. હું ખોટો હોય તો પણ એકવાર આપ સૌ મારા ઘર સુધી આવો. નિલેશભાઈ તમે તમારી જગ્યાએ છો, હું મારી જગ્યાએ છું. હું તમારો ખરાબ ઈચ્છવા નથી આવ્યો, પણ તમે મને બદનામ કરવા માગો છો એટલા માટે મારે અવારનવાર આવવું પડે છે. અને કદાચ નિલેશભાઈ પણ એમ કહી દે અત્યારે કે અકાબા તમે સાચા છો ને હું ખોટો છું, તોય મારે પછી કોઈને પુરાવા નથી આપવા. આ પુરાવા ક્યાંય મારા અંદર દફન થઈ જાય છે. પણ હું થોડોક ટાઈમ બહાર જોઈ રહ્યો છું આપની, કે આપ મારી પાછે આવો નિલેશભાઈના સમાજમાંથી. કારણ કે મને તમે જ સત્ય સાબિત કરી શકશો. નિલેશભાઈ તો મને બદનામ કરી નાખ્યો છે, તમે જ કહી શકશો કે અકાબા સત્ય છે. આટલું જ મારે સાંભળવું છે કે નિલેશભાઈ ખોટા છે અને અકાબા સત્ય છે. આટલું તમે મને આવીને કહી દો પુરાવા જોઈને, તો હું રાજી થઈશ. બહાર જોઉં છું હું તમારી, પછી 2-3 દિવસ પછી કદાચ મને એવું લાગશે કે કોઈ એમાં ધ્યાન ન આપ્યું તો હું ખુલ્લે આમ પુરાવા બહાર પાડી દઈશ. તો આમાં ઘણી બધી બદનામી થાય એવું છે સામાજિક. એટલે આપ સૌ જાણતા હશો હું શું કહેવા માગું છું. આપ એટલે આપને વિનંતી, આપ પધારો મારી પાસે. સમિતિને પણ કહું છું એકવાર મારી મુલાકાત લો, હું તમને બતાવું. સમાજને નુકસાનકારક, ખેડૂતને નહીં, હવે પુરાવા છે સમાજને નુકસાનકારક છે. એકવાર તમારે મારી પાસે આવવું જોઈએ. હું ખોટો પડું એની મને પતાવી દીધું, તમે મારા ઘરે જ પતાવી દેજો એમ. કારણ કે મેં જે કામ કર્યું છે ને સત્યનું, અને પછી મારે પુરાવા તો સત્યને આપવા પડે, ખોટા માણસોને પુરાવા ન આપવા પડે. હું સત્ય છું એટલે પુરાવા આપવા માટે આવ્યો છું. આટલી બધી માથાકૂટ મારે શું કહ્યું? હું તો મસ્ત મારા પ્રોગ્રામ કરતો હતો, ડાયલોગ કરતો હતો. સારું મને શું હોય છું ઉલીને પડ્યો, મેં આયા નહીં હું, મુझे બુલાયા ગયા હે, મેં નહીં આયા હું.
મને બોલાવ્યો છે, શું સારું મને હોજ્યું અને હમ સાનો આવલીને પડ્યો સાહેબ. હું શાંતિથી પ્રોગ્રામ કરતો હતો, મારું પરિવાર મસ્ત ચાલતું હતું ભાઈ. મને 5 રૂપિયા ઓછા મને ચાલે હતી, પણ હું એક સહાય માટે આવ્યો, ખેડૂતોની લડાઈ માટે આવ્યો. અને મારી માટે આવા આરોપ કેમ? પુરાવા છે, હજી કહું છું પુરાવા છે. બહુ મોડું કરતા નહીં, મારી પાસે આવજો. મારે તમારી પાસે એટલું જ સાંભળવું છે. આપણે નિલેશભાઈને મારવા પણ નથી ને આપણે ગેરું પણ નથી દેવી. એટલું મને કહી દો અકાબા તમે સત્ય છો અને ઓલો માણસ ખોટો છે. મારા પુરાવા જોયા પછી સમાજને મારા સમાજને એટલા લેવલમાંથી લઈ જવા માગું છું. તો નિલેશભાઈને પણ ખબર પડવી જોઈએ કે આપણા સમાજને ઊંચા લેવલમાંથી લઈ જવાય, સમાજને નીચો ન પડાય. આ નીચો પાડવાના પુરાવા છે મારી પાસે, આંદોલન તોડવાના પુરાવા છે મારી પાસે. કે નિલેશભાઈ આંદોલન તોડવા માંગતા તેવા પુરાવા આપું. હું ચારણ શું ઘડ્યું છું, બોલુમાં કઈ શબ્દોમાં ફેર ન હોય એ પુરાવા આપું. મેં રાખી મૂક્યા હતા, મને ખબર હતી. મેં જે ઓડિયો મૂક્યો છે એના પછી આવું બધું થાય છે. અમે ઘડવી છીએ, અમને આગળની ખબર પડે કે આવું થવાનું છે. અમને અમારી માતાજી અમને ધ્યાન અપાવતું હોય કે આવું થવાનું છે. એટલે આપ સૌને વિનંતી ફરી વાર કરું છું, નિલેશભાઈના સમાજને કે મને મારી પાસે એકવાર આવી અને જોઈ જાઓ મારા પુરાવા. આ પુરાવા મારે બહાર પાડવા નથી. હું કોઈ સમાજને બદનામ કરવા માગતો નથી. મને જોયું જેતપુર અદ્ભુત ગામ છે જેને મને પ્રેમ આપ્યો. જેતપુરની છાવણીમાં જે અદ્ભુત ઉપવાસ કર્યા છે, એક ભૂલ થઈ મારી, પણ હું નિલેશભાઈને કહેતો હતો. ઉપવાસમાં બેઠીને નહોતું કહેતો, એ છે મારી ભૂલ, હું કબૂલું છું. ઉપવાસી પણ બરોબર છે, છાવણી પણ બરોબર છે, જેતપુરના વ્યક્તિ પણ બરોબર છે, સમિતિ પણ બરોબર છે. બધા વ્યક્તિ સારા છે. અહીંયા એક જ વ્યક્તિ ખરાબ હતો, એને મેં ખુલ્લો પાડ્યો. તમારે મને ધન્યવાદ આપવાનો હોય કે ગબા તમે ન આવ્યા હોત તો આનો મોટો સોદો થઈ જાત, અમને ખબર પડે જ નહીં. અને છેલ્લે ખબર પડે તો આખો સમાજ, આખો ખેડૂત આંદોલન બધું બદનામ થવાની શક્યતા હતી. એ મેં નથી થવા દીધી. આપ સૌને વિનંતી કરું છું અને મારા વિરોધીને ખાસ વિનંતી, હવે પછી આજથી તમારો સમય ખરાબ આવે છે. જેટલું તમારા ઘરમાં જ્યાં નુકસાન થાય, માનજો કે મારી દીકરીનો શ્રાપ તમારા સુધી પહોંચી ગયો છે. આંદોલન ચાલે છે તો અલગ છે, મારા ઘરમાં અત્યારે ઉપવાસ ચાલી રહ્યા છે. મારી દીકરી પોતાના બાપને બદનામ નહીં થવા દેવા માટેથી ઉપવાસમાંથી બેઠી છે મારી દીકરી. ને સવારમાં ઉઠીને શ્રાપ આપ્યો છે કે જે મારા પપ્પાના વિરોધી મારા પપ્પાને બદનામ કરવાની કોશિશ કરતા હશે, મારા પપ્પા સત્ય હશે તો જાણ્યા જોયા વિના આજથી આ તમારો સમય ખરાબ શરૂ થઈ ગયો. તમારા સમયમાં દુઃખ સિવાય કંઈ નહીં આવે. આવું મારી દીકરીનું કહેવું છે. આપ ચાણ તમે મને બિલકુલ નોર્મલ લેશો નહીં. મારી માથે એવી ભગવતી મારી પાછળ કામ કરે છે. ચાણના શબ્દો, ઘડીના શબ્દો કોઈથી ખોટા ન પડે. ઘડીના શબ્દ બ્રહ્મ છે અને ઘડી જ્યારે સત્યમાંથી ચાલે એટલે સાચું પડે. આપ સૌને વિનંતી કરું છું, આમાં કંઈ ફેરફાર થાય છે નહીં. જે મારી દીકરીના શબ્દ નીકળ્યા છે એ શબ્દ તમારા સુધી પહોંચી જાય છે, વિરોધી શોધી. પછી ફેક આઈડીવાળા હોય તો ભલે, પણ જેને મને બદનામ કરવાની કોશિશ કરી છે જાણ્યા જોયા વિના, એને મારી દીકરીના શ્રાપ લાગુ પડી જાય છે. કારણ કે સત્ય માટે આવ્યો હતો, હું તો મરવા માટે તૈયાર છું. ક્યાંય પણ મને ખોટો સાબિત કરવો એટલે મૃત્યુ તૈયાર છું. પણ મારી માતાજી મારું ધ્યાન રાખી બેઠી છે, મને બદનામી નહીં આવવા દે. થોડી ઘણી બદનામી આવી, આક્ષેપો થયા છે મારી માથે, એનું મને બહુ દુઃખ થયું. એટલા માટે કે સારું કામ લઈને નીકળો અને મને બદનામી મળી. મેં તો કંઈ કર્યું, મેં તો તમારો ડાયરો કર્યો છે. તમારી વાત મેં સરકાર સુધી પહોંચાડી છે. હું ખેડૂતો માટે આવ્યો છું, આ એક સમાજ માટે હું નથી આવ્યો. બધા સમાજ મારી સાથે છે. એનું કારણ શું છે? બધા ખેડૂત છે. મને દરબારોના ફોન આવ્યા છે, ગરસિયા સમાજના, કાળિયા સમાજના ફોન આવ્યા છે, મને કાઠી સમાજના ફોન આવ્યા છે, આહિર સમાજના ફોન આવ્યા છે, પટેલ સમાજના ફોન આવ્યા છે, બ્રાહ્મણ, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, હરેક સમાજ, ઠાકોર સમાજ, કોળી સમાજ, હરેક સમાજના ફોન આવ્યા છે. ગુબા અમે તમારી સાથે છીએ. શું કરવા આવ્યા છે ફોન? આ બધાએ તમામ સમાજના, બ્રાહ્મણથી લઈ, સાધુથી લઈ, દરજીથી લઈ હર એક સમાજના ફોન મને આવ્યા છે. અમારા સમાજના, ગઢવી સમાજના તો આવે જ તે, ચારણ સમાજના, એ શું લેવા એટલા બધા સમાજના ફોન મને શું લેવા આવ્યા? એક સમાજનો આ લડાઈ નથી, એટલા માટે ખેડૂતોની લડાઈ છે. એમાં હું ઉતરો છું. એટલા બધા મારી સાથે છે તમામ ખેડૂતો કે આ બધા માટે લડે છે, એક સમાજ માટે નહીં. એટલે મને બદનામ કરવાની કોશિશ કરશો નહીં. મારી પાસે પુરાવા છે, હું આપવા તૈયાર છું. હું મીડિયાને પણ અત્યારે નહીં આપું, તમારી વાત જોઈ રહ્યો છું. નિલેશભાઈ જે કીધું છે ને એના સમાજને આખા ભાગ ખરાબ છે, એટલા માટે હું એના સમાજની વાત જોઉં છું. એના સમાજમાંથી સારા માણસો, સત્ય માણસો મારી પાસે આવે એવી હું વિનંતી કરું છું.
એના સમાજને હું ઓળખું છું, બહુ સારો સમાજ છે, કોઈથી કોઈનું ખોટું કરે એવો સમાજ છે નહીં, એ પણ મને ખબર છે. મારા મિત્રો છે, મેં એના પ્રોગ્રામ કર્યા છે બધાએ. પ્રોગ્રામમાં મને માગ્યા પૈસા એ પાસે લોકોએ. હું કોઈથી ગઢવી કોઈથી ખોટું ન બોલી શકે, હું કોઈ સમાજને બદનામ ન કરું. મારો એક વ્યક્તિને બદનામ કર્યો નિલેશભાઈને, તોય મને ઊંઘ નથી આવતી. શું લેવા? હું એ ખોટો હતો, અસત્ય માથે ચાલતો હતો, એટલા માટે ખેડૂતોને સમાજને નુકસાન ન થાય એટલા માટે એને મારે બહાર પાડવો પડ્યો. તોય મને મજા નથી આવતી. વિચાર તો કરો, એ ખરાબ માણસનું ખરાબ બોલ્યો તોય મને મજા નથી આવતી, તો હું સારા માણસનું કેવી રીતે ખરાબ બોલી શકું? હું જેતપુરનું કેવી રીતે ખરાબ બોલી શકું? જેતપુરનું હું કોઈથી ખરાબ ન બોલી શકું. મોરબી જિલ્લાનું હું ખરાબ કેવી રીતે બોલી શકું? જે જિલ્લામાં હું રહું છું, મારા જિલ્લાનું હું ખરાબ બોલું? એવો વ્યક્તિ હું નથી. આપ સૌને વિનંતી, આમાં તમને ખોટું લાગતું હોય, આપ મને જે કોમેન્ટ કરો છો એ કર્યા જ રાખજો. કદાચ ગાળું નથી કોમેન્ટ, મને ખબર નથી, હું તો નથી જોતો, પણ મને લોકો કહે છે તમે કોમેન્ટમાં ગાળું દેશે, તો આપ ગાળું દેતા રહેજો મને. હું એ લાગનો તો છું જ તે, કે સારું કામ કરે ને, કલાકાર ન આવ્યા તો એ ગાળું ખાવી પડી, હું કલાકાર આવ્યો તો એ ગાળું ખાવી પડી. એ આપ જોવો છો. એક ભૂલ મારી કે મને એમ થયું કે સારું કામ કરું, અને હજી હું છેલ્લે આપને વચન આપું છું, હું આગેવાન થવા કોઈ દી નહીં આવું. હું એક કામ કરીશ, મને ખેડૂતો બોલાવશે તો એના પ્રોગ્રામ કરીશ, એની વાત સરકાર સુધી હું પહોંચાડીશ. આ મારો મુદ્દો રહેશે. આગેવાન તમે મને થતો ભારો, પાછા મને જે સજા આપી શકો છો. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આભાર. કાંઈ ભૂલચૂક હોય ક્ષમા, કારણ કે હું આવ્યો છું ને એ સારું વાત લઈને આવ્યો છું. હું કોઈને બદનામ કરવા માટે નથી આવ્યો. મારું કામ નથી કે હું લાઈવ થયો એટલે કોઈને બદનામ કરું. મારા લોહીમાં નથી, મારા ગુણ નથી કે લાઈવ થયા પછી હું કોઈને બદનામ કરું. બસ એક વ્યક્તિને ખુલ્લો પાડવા માટેથી. હજી નિલેશભાઈ અરવાડે એમ કહી દે કે હું ખોટો છું, અકાબા સાચા છે, તો મારે આ કંઈ પુરાવા નથી આપવા, કંઈ કરવું નથી. અહીંથી સમાપ્ત થાય, એમાં દુનિયા સમજી જાય છે. આપ સૌને જય માતાજી, જય મોગલ, જય જવાન, જય કિસાન, જય ગુજરાત.